નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જાંબુઘોડા ખાતે આજે મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ મયંકભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જાંબુઘોડા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર, જાંબુઘોડા તાલુકાના ભાજપ પ્રમુખ રણજીતભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ, જાંબુઘોડા સરપંચ જીતભાઈ દેસાઈ, તાલુકા મહામંત્રી વિક્રમભાઈ, તાલુકા સદસ્ય ચંપકભાઈ, ગ્રામ્ય પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યો, નગરની વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારી મંડળ, પોલીસ સ્ટાફ, નગરજનો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા। જાંબુઘોડા સર્કિટ હાઉસ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા જાંબુઘોડા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। પહેલગામમાં થયેલા હુમલામાં 28 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા, જેના જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણા તબાહ કરી દીધા હતા। ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેના પગલે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રા જાંબુઘોડાના વિવિધ નગરમાં ફરીને આંબેડકર ચોક ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતોથી દેશભક્તિનો માહોલ છવાયો હતો। નગરના નાગરિકોએ હાથમાં તિરંગા સાથે વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું। જેબી ન્યૂઝ, રસિક ઠક્કર।